તો દોસ્તો આજે છે સન્ડે અને સન્ડેના દિવસે પણ મારી ઓફિસ ચાલુ રહી છે, તો મને ઓફિસથી આવતા બહુ લેટ થઈ ગયેલું. તો પછી વિચાર્યું શું બનાવી આજે. તો એમ પણ કંઈક વધારે ભારે ખોરાક ખાવાની ઈચ્છા હતી નહીં, એટલે નાસ્તા જેવું જ મેં પૌવા બનાવી દીધા છે. તો પૌવાની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે. સૌથી પહેલાં તો સ્વાગત છે તમારું મારી એટલે કે રીનાની કુકિંગ ચેનલમાં. તો તમે પણ મારી રેસીપી એન્જોય કરો. તો સૌ પ્રથમ મેં અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરવા લઈ લીધું છે. પછી તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ, તલ, લીમડો, સિંગદાણા એ બધું મેં એડ કરી લીધું છે. એ બધાને સારી રીતે આપણે સોતરી લેશું. એ સંતળાઈ જાય એટલે એમાં પછી ઝીણા સમારેલા મરચાં મેં અહીંયા એડ કરી લીધા છે. મરચાંને પણ બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ મેં અહીંયા એક ડુંગળી સમાડીને રાખી હતી, ઝીણી સમાડીને. તો પછી મેં એમાં ડુંગળી પણ અંદર એડ કરી લીધી છે, અને ડુંગળીને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હલાવીને. તો ડુંગળી પણ મિક્સ થઈ જાય અહીંયા, ત્યારબાદ મેં ઝીણા સમારેલા બટેકા પણ અહીંયા કટ કરીને રાખ્યા છે. તો ત્યારબાદ આપણે એમાં બટેકા પણ એડ કરી લઈશું. બટેકાને મેં 2 પાણીએ ધોઈને જ રાખ્યા હતા. હવે બટેકા પણ મિક્સ થઈ જાય એટલે એને બરાબર હલાવી લઈશું. ત્યારબાદ આપણે એમાં થોડી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું એ એડ કરી લઈશું, અને એને આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને એને 2 થી 5 મિનિટ માટે આપણે થવા દઈશું ઢાંકીને. એ ચડે છે ત્યાં સુધી સાઈડ પર જ મેં અહીંયા પૌવા પણ લઈ લીધા છે. પૌવાને મેં 2 થી 3 પાણીએ બરાબર ધોઈ લીધા છે. તો હવે થોડી વાર પછી આપણે ચેક કરી લઈએ કે આપણા બટાકા જે છે એ ચડી ગયા છે કે નથી ચડી ગયા. તો આપણે બધું મિક્સ કરી લઈશું, અને લગભગ તો બટાકા મારા ચડી જ ગયા છે, છતાં પણ એકવાર આપણે ચેક કરી લઈએ દબાવીને. તો બટાકા અહીંયા ચડી ગયા છે. તો ત્યારબાદ આપણે મેં જે ધોઈને સાઈડ ઉપર રાખ્યા હતા એ પૌવા એમાં એડ કરી લઈશ. તો પૌવા એડ કરી દઈએ પછી મેં એમાં સ્વાદ પ્રમાણે થોડી ખાંડ એડ કરી છે, અને સ્વાદ પ્રમાણે લીંબુ એક આખું એડ કરી દીધું છે. બરાબર, આ બંને છે ને તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. મને થોડા ખાટા મીઠા એવા જ પૌવા પસંદ છે, એટલે મેં આમાં 1 ચમચી જેટલી ખાંડ અને 1 આખું લીંબુ એડ કરી દીધું છે. હવે આ મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બધું જ એકબીજામાં ભળી જાય એ રીતે આપણે પૌવા મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં લગભગ તો મારો પૌવા જે છે એ બરાબર હલાવીને મેં મિક્સ કરી દીધા છે. તો પૌવા મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકીને 1 થી 2 મિનિટ માટે થવા દેવાના છે. એ પણ ધીમા ગેસ ઉપર, ફૂલ ગેસ ઉપર નહીં કે તો પૌવા કડક થઈ જાય છે. ત્યારબાદ હવે એમાં હું ધાણા લઈ લઈશ, અને ધાણાને પણ હું ઝીણા ઝીણા સમારીને એડ કરી લઈશ. પહેલાં તો મેં ધાણાને બરાબર પાણીએથી ધોઈ નાખ્યા છે, કારણ કે ધાણામાં ખૂબ જ માટી આવે છે એટલા માટે. તો ધાણા ધોઈને પછી મેં અહીંયા ઝીણા ઝીણા સમારીને ડાયરેક્ટ જ એની અંદર એડ કરી લીધા છે. તો દોસ્તો મારા આ જે પૌવા છે એ એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયા છે, અને તમે પણ એન્જોય કરજો બનાવીને. બરાબર, તો પૌવામાં છે ને ઉપરથી ઝીણી સેવ નાખીને ખાવાની પણ બહુ મજા આવે છે. જેને ભાવતું હોય એ ખાઈ શકે છે, ન ભાવે તો કોઈ નહીં. પૌવાની અંદર દાડમના દાણાનો પણ ઉપયોગ થઈ શકે છે, જેને જે રીતે ભાવે એ રીતે. તો દોસ્તો હવે મારો આ વિડીયો અહીંયા હું પૂરો કરું છું. તો મળીએ નવા વિડીયોમાં. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ